ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી। તો અમારા નવા બ્લોગમાં સ્વાગત છે। સવારના વાગી ગયા 6 અને મોન ખીચડી કાપી જોઈએ। આ તો ફાઇનલ રિઝલ્ટ જ કિસા જય શ્રી રામ, જય માતાજી। તો ગાઈસ મોન કિસાબે તો ચા પીવા बैठो ये भैलू क्यों हो भैलू उठाड़ो बेटा साफ पाए ऊँघे ही हजू तो। हेलो गाइस, हमें चा पी लिए। 6:30 થયા હ ને પપ્પા જાગો બે તો ઉઠી ગયા। પપ્પા જય શ્રી રામ, પહેલું જય શ્રી રામ, મમ્મી જય શ્રી રામ। તમે ચા પી લો बाकी जाना कि साफ तो नहीं धन पाया थी जा साक्षी लेवा जैसी ले साक्षी नाल दे ए बधु पॉडी नहीं मच ले जयगा जमेली में साक्षी आई जी साक्षी जय श्री राम। मम्मी तो वेला वेला काम करो हो चुटलो मारा पप्पा ने चुटलो जाडो दूसो होता धोए ता पप्पा जाडो दूसो पलाळ्यो का जागलानो कमदा तारो पई मारो धोई लो तेडो का स्टोरी वाले हमें स्कूल जाइए बस तेडो जागव न साक्षी ने तो कृषा ने रिजल्ट लेवा जगो गाजी मारी में અને ગોલુ રિઝલ્ટ લઈ જાય તાર રિઝલ્ટ આનું બોલું હા જય ગોગા જય મેળીમાં જો હા બાય છોકરો તો જ્યો અને વીવે પાવડરમાં કપડો પલાળી મૂક્યા હો અને સાપા બ્લેન્કેટ તો ધોઈ દીધો કપડો પલાળી મૂક્યા હો કપડો ધોવા બેવું હવે ચાલો પાણી સાથે ફટાફટ ધોઈ દઉં હેડો હજી તો ચાના વાહણને એવું પડી હો ચાના વાસણને ઘસવાનું હો બનાવવાનું બાકી કચરા પૂતરી એ બધું કરી પછી લઈ લઉં તો હેડા પહેલાં હું ફટાફટ કપડો લઈ દઉં ચાલુ પાણી પછી વાસણ ઘસી દઉં તો ગાઈ સાક્ષી તો રિઝલ્ટ લઈને આવી જઈ साक्षी चौथा नंबर आयो किसाने चौथा नंबर आयो जागला बीजो नंबर आयो किसापा जी मिलवा शाकवाड़ा काका आई गया 10 वागी गया અને મીઓ મેકી હતી દાળ અને મારે તો નાવા ધોવાનું પતી ગયું છેલ્લું મારે નવાનું હતું હવે લસણ ફોલા બેવું કિસાપા સાક્ષી મેકીને આવી ગયા ગોગા ફાર્મ પરથી ભૈલું આવ્યો પહેલાં કોંગ્રેચ્યુલેશન थैंक यू। हाँ भैया बीजो नंबर आयो गाइस હવે સાક્ષી કિસાન ચોથો નંબર આવ્યો હો તે સાક્ષી નહીં પપ્પા બોલ્યા ને રોવા માંડ્યો હેડા ઓલા હંબમ ફોલી અને પછી રોટ બધીએ 11 વાગી જાય ને તો હવે દાળ વગર દીધી દાળ ઉકળો હો બધી મેં લોટ હવે રોટલી કરું થોડી વાર રહીને તો વાર હો 11 વાગીશું સાસ લેવા જઈએ ગમો થાય એટલે પછી રોટલી કરી દઉં હમણાં બધા થઈ ગયા હું અને હું બનાવી જાઉં છું રોટલી અને સાપા ભૈલું અને સાથે અહીંયા ખાવા બી જાઉં દાળ બનાવી હતી અને રોટલી બનાવી જાઉં છું હું એટલે હું રોટલી ઘણા બધા થઈ જશો અને બધાએ તો ખાઈ લીધું હવે હું ખાવા બી આવ્યું એટલે હું ખાઈ લઉં હવે मम्मी वासन धोहा कल कचरा पोतू તો ગાઈસ 4 વાગી જશું અને અમે ચાપલી વેચીએ છીએ સાપા ભૈલું ચાપે બે કિસ્સા ગમમાં દૂધ સાસ લેવા જઈએ ભૈલો બકા ચાપી લે હેડો શાળા થઈ જશું અને મેં તો ખીચડી મૂકી હતી અને ભીંડા સામાને મૂકી લસણ ફોલવું હ અને લોટ વધવાનું છે પણ હજુ તો વાર હ થોડી બધે ઘરમાં કચરો નહીં વાળવાનું તો પહેલાં કચરો વાળ દઉં અને પછી લસણ બસણ ફોલીએ પાઈ ગયા હાલ અને હું લસણ ફોલી રહી અને પહેલી પપ્પાને પાણી આલ્યું કિસાન પપ્પા બે ડિસ્કસ કરે હાય તો ગાઈસ કિસ્સા ગામમાં જ આવ્યા
યશુ હોય તો મારી મમ્મી રોટલી બનાવસ મમ્મી આગળ ફુલકા રોટલી કેવાય કાન રોજ ખાઈને ખબર નહીં પડતી મને ચો ખબર તું બનાવો તો ગાઈસ મારા મમ્મી ફુલકા રોટલી બનાવો હો અને મારા પપ્પાના જાગો બે તારા પપ્પાના જાગરનો ખાવા બેહાડો ને તું એ ખાવી જા હા બે મમ્મી રોટલી બનાવતી જાય હા અને મારા પપ્પાને જાગો બે ખાવા બેઠા એ ખાઈ એટલે અમે ખાઈએ અને હું તને તો ખાવા બેસી જાઉં રોટલી બનાવી દઈ કિસ્સા પેલું ખાવા બેઠો મેં ખાવા બેસી કારણ કે આપણને ભીંડા શાક ભાવતું નહીં એટલે આપણે ખીચડી અને ચટણી ખાઈએ હું કેવું કિસ્સા ભીંડા શાક ગમે એટલું આમ ટેસ્ટી બનાવ્યું તો એ નહીં ભાવતું ખાલી બપોરે બનાવ્યું હોય તો બપોરે ભાવ રાતે તો નહીં ભાવતું ચાલો ગાઈઝ અમે ખાઈ લઈએ તો ગાઈઝ અમે તો ખાવાનું ખાઈ લીધું અને હું હવે કરે કચરો વાળી લીધો હવે પોતું કરવાનું છે અને ભૈલું અને એમ પપ્પા બે ફોન જોવી કિસ્સા ઘસવા બે વાસણ હજી તો કિચનને સાફ કરવાનું તો ગાઈઝ કિસ્સા ગવા બે વાહણ તો હેડો હું હવે પોતું કરી લઉં ખાટલાનું પોતું ગડલો ગુતો કરી દીધા અને હેરો જય શ્રી રામ કહી દઈએ મમ્મી જય શ્રી રામ જય શ્રી રામ જય માતાજી પપ્પા જય શ્રી રામ જય શ્રી રામ